हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत છે। गुड़ी પડવાનો તહેવાર દક્ષિણ ભારત સહિત ઘણા રાજ્યોમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। કેલેન્ડર મુજબ આ દિવસથી હિન્દુ નવું વર્ષ શરૂ થાય છે। પંચાંગ અનુસાર આજે એટલે કે 9 એપ્રિલ 2024 ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે અને આજથી જ ચૈત્રી નવરાત્રિ પણ શરૂ થઈ રહી છે। આ સાથે હિન્દુ નવા વર્ષની શરૂઆત પણ આ તારીખથી માનવામાં આવે છે। આ દિવસે ગુડી પડવાનો તહેવાર પણ ઉજવવામાં આવે છે। આ તહેવાર મુખ્યત્વે મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં ખાસ કરીને ઉજવવામાં આવે છે। મહારાષ્ટ્રમાં તેને ગુડી પડવા અને દક્ષિણ ભારતમાં ઉગાડી તરીકે પણ ઓળખવામાં આવે છે। આ દિવસે ગુડી લોકો પોતાના ઘરોમાં ગુડીને વિજય ધ્વજ તરીકે શણગારે છે। એવું માનવામાં આવે છે કે ગુડી પડવાનો તહેવાર ઘરમાંથી નકારાત્મકતાને દૂર કરે છે અને સુખ અને સમૃદ્ધિ લાવે છે। ગુડી પડવાનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે આ દિવસે ખેડૂતો નવા પાક ઉગાડે છે તેમજ ગુડીને ઘરમાં રાખવાથી નકારાત્મકતા પણ દૂર થાય છે। ગુડી પડવો વિજયના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે અને તેથી ગુડીને વિજય ધ્વજ તરીકે પણ ઘરમાં મૂકવામાં આવે છે। આ તહેવાર કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ સહિત ગુજરાતમાં પણ ઉજવવામાં આવે છે। સાથે સાથે ગુજરાતમાં વસતા મરાઠી પરિવારો પણ ખૂબ જ ધામધૂમથી આ તહેવાર ઉજવે છે। ત્યારે આણંદ પાસે આવેલા શિવાજીનગર કરમસદમાં પરંપરાગત રીતે ગુડી પડવાની ઉજવણી કરવામાં આવી હતી। મહારાષ્ટ્રીયન પરિવાર નવા વર્ષની સાથે સૌ હિન્દુ આર્યવર્તનનું પણ નવા વર્ષનો આ પાવન તહેવાર છે। છેલ્લા 50 વર્ષથી કરમસદમાં સ્થાયી થઈ વિભિન્ન વ્યવસાયમાં સંકળાયેલા પરિવારો ખૂબ જ આનંદ ઉલ્લાસથી આ પર્વની ઉજવણી કરે છે। આ સાથે સૌ લીમડો અને ગુડની આપલે કરી શરીર, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની મનોકામના સાથે અભિવાદન કરે છે। કરમસદ સ્થિત શિવાજીનગરમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારો સાથે મળી સૌજન્યથી આવા સાંસ્કૃતિક કાર્યક્રમો, તહેવારોની સાથે ઉજવણી કરે છે। સાથે સાથે નવી પેઢીને એક પરંપરાનો વારસો આગળ ધપાવ્યો છે, જેમાં મનોજભાઈ બાગુલ, વિજયભાઈ પવાર, યોગેશભાઈ બાગુલ, ગોપાલભાઈ પવાર, ઉલ્લાસભાઈ ક્ષીરસાગર, કર્મવીરભાઈ બાગુલ જેવા સંનિષ્ઠ સભ્યો હર હંમેશ સાથ સહકાર આપી શિવાજીનગરની આગવી ઓળખ ઊભી કરી છે। શિવાજીનગરમાં આજે છેલ્લા 30થી 50 વર્ષથી જે પરિવારો વસે છે એ તરફથી હું સૌ બાંધવોને, ભગીનોને ગુડી પડવાની અને હિન્દુ નવ વર્ષની શુભકામનાઓ પાઠવું છું। આ ગુડી પડવો એટલે વિશ્વાસ, વિજય, સામર્થ્ય અને સૌભાગ્યની નિશાની છે। આ ગુડી માટે સવારે વહેલા ઉઠીને બહેનો તૈયાર થઈ અને એ ગુડીની પૂજા કરે છે અને એને દરેકના ઘર ઉપર એક વિજયની પતાકા તરીકે જે કર્મ કરતા હોય, જે કામ કરતા હોય એમાં સામર્થ્ય રહે એના નિશાની રૂપે દરેક મહારાષ્ટ્રીયન પરિવારો આ ઉત્સવ ઉજવતા હોય છે। અને અહીંયા આગળ આપણા કરમસદ સિવાય મોગરી, જીટોડિયા, આણંદ અને આપણે મોગરી, બાકરોલ આ તમામ ગામોમાં થઈને 1200થી 1300 મહારાષ્ટ્રીયન પરિવારો જે વસે છે તે લોકો પણ આ જ રીતે એમની ગુડી ઉભારી અને બપોરે પૂરણપોળી અને તેનું સ્વાદિષ્ટ ભોજન લઈ અને સપરિવાર સૌ આનંદથી મનાવે છે। થેન્ક યુ। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।